ધોળકા શહેરમાં ભાલ બૌદ્ધ વિહાર સંગતિ ધોળકા દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના 71 નવ દીક્ષાર્થીઓ જોડાયા તથા તેઓએ ધોળકા શહેરમાં મીઠીકોઈ સરદાર પટેલ હોલ ખાતે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો। એવો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે ભારત દેશના મૂળ શાસકો છીએ, અમે આજે અમારા મૂળ ધર્મમાં વાપસી કરીએ છીએ અને અમે ભારત દેશમાં ચાલતા જાતિવાદ, ધાર્મિક ગુલામીથી, અંધવિશ્વાસ તેમજ સમાનતાના હકથી વંચિત હોવાને કારણે ભારત દેશની સરકાર સંવિધાનનો સંપૂર્ણપણે અમલ ન કરતી હોવાથી અમારા પરિવારો સાથે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે। અમે તથાગત ગૌતમ બુદ્ધની અનુકંપાથી અને ડૉક્ટર B.R. આંબેડકર સાહેબના માર્ગદર્શન વૈચારિક પ્રયાણ કરવા આજ રોજ સરદાર પટેલ કોમ્યુનિટી હોલમાં ધોળકામાં ચતુર્થ બૌદ્ધ ધર્મ દીક્ષા સમારંભનું આયોજન પંથે પથિક શ્રેષ્ઠી અમર બૌદ્ધ વિહાર બૌદ્ધનગર ફાસ્ટર વઢવાણ સુરેન્દ્રનગરની નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે નવ દીક્ષાર્થી મિત્ર સાહેબ ડૉક્ટર સાહેબ બાબા સાહેબ આંબેડકર ચોક સોનારકુઈ ધોળકાથી સવારે 8 કલાકે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ, જે રેલી સ્વરૂપે સરદાર પટેલ કોમ્યુનિટી હોલ બીજુકોઈ ખાતે પ્રસ્થાન કરી ગયેલ। ત્યારબાદ રેલી સભા હોલમાં પ્રવેશ્યા બાદ 31 દીક્ષાર્થીઓને મંગલાશીષ આપવામાં આવ્યા અને પ્રસંગના અંતે મૈત્રી ભોજન પણ પીરસવામાં આવ્યું। આ પ્રસંગે ચંદુભાઈ ભાલિયા, પ્રેમજીભાઈ બોધ તેમજ પ્રેમજીભાઈ પરમાર દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવા માટે ખૂબ જ મહત્વ ઉઠાવ્યું હતું। આ પ્રસંગે આયુ વિનોદભાઈ કે પરમાર અને રણજીતભાઈ એમ પરમાર વોઠા ગામના વતની તરફથી સંપૂર્ણ મૈત્રી ભોજન દાતા બની ધમ્મ દીક્ષા પ્રસંગને વધુ મંગલકારી બનાવેલ છે। ધમ્મ દીક્ષા પ્રસંગે ભાલ બૌદ્ધ વિહાર સંગતિ ધોળકાના પ્રેમજીભાઈ પરમાર સાહેબે ધમ્મ દીક્ષા લેવા પાછળ શું મુખ્ય ઉદ્દેશ્ય છે અને દીક્ષા લેવા માટે જે કઈ સરકારી પ્રોસિજર છે તે વિશે માહિતગાર કરેલ। મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા। નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય। મિત્રો, અમદાવાદ જિલ્લાના ધોળકા મુકામે બાલ બૌદ્ધ વિહાર સંગતિ નામના સ્વૈચ્છિક સંગઠનના માધ્યમથી બૌદ્ધ ધમ્મ દીક્ષાનો ચતુર્થ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 71 દીક્ષાર્થીઓ દીક્ષા લઈ રહ્યા છે। તથાગત ગૌતમ બુદ્ધે સમગ્ર વિશ્વની માનવજાતના કલ્યાણ અર્થે સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનો મહાન સંદેશ આપતો જે ઉપદેશ આપ્યો હતો અને એ ઉપદેશના કારણે સમગ્ર વિશ્વના 42 દેશોમાં બૌદ્ધ ધર્મ પ્રગતિ કરી શકે છે અને એના કારણે સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનો વાતાવરણ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યું છે।
ભારતની મૂળ નિવાસી પ્રજા પણ એક સમયે બૌદ્ધ ધર્મી હતી, એટલે ગુજરાત અને ભારતની અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોએ પોતાના મૂળ ધર્મમાં ધર્મ વાપસી કરવી જોઈએ, અને એ ધર્મ વાપસીના એક ભાગ રૂપે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમ ગુજરાત સરકારની પૂર્વ મંજૂરી સાથે અને ભારતના બંધારણે ભારતના નાગરિકોને આપેલા બંધારણીય અધિકાર, પોતાની મનપસંદગીની ઉપાસના અને ધર્મ પાળવાના જે અધિકાર આપ્યા છે, એ ધર્મ પાળવાના અધિકારને ધ્યાનમાં લઈ અને એના લાભ લઈ અને આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સર્વને અનુરોધ છે કે પોતાના મૂળ ધર્મ તરફ વાપસી કરો એવી અપેક્ષા છે. જય ભીમ, જય ભારત. ડીટી ન્યૂઝ મહેશ સોનારા, ધોળકા.